અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની અને ભોજનની હલકી ગુણવત્તા અંગેની ફરિયાદો મળ્યા બાદ રેલવે ફૂડ વિજિલન્સ ટીમે લાલ આંખ કરી છે. ટ્રેનોમાં ખાદ્ય સામગ્રી સપ્લાય કરતા 6 જેટલા કેટરર્સ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં બેદરકારી બદલ એજેએસ કેટરરને ₹5 લાખ અને આરકે એસોસિએટ્સને ₹10 લાખનો આકરો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત કિચનની તાત્કાલિક સફાઈ કરવા અને આગામી આદેશ ન મળે ત્યાં સુધી કિચન બંધ રાખવા માટે કડક સૂચના આપવામાં આવી છે. સર, અત્યારે જે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને એ ચેકિંગ દરમિયાન કેટલી કંપનીઓ છે કે જેને દંડ ફટકારવામાં? તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે રેલવે વેસ્ટર્ન રેલવે અમદાવાદ ડિવિઝને એક રેલવે ફૂડ વિજિલન્સ ફોર્સ એક ટીમ તૈયાર કરી છે. જે ટીમની અંદર અમારા કમર્શિયલના જે ઓફિસરો હોય છે, ઇન્સ્પેક્ટર્સ હોય છે, એનું ટીમ બની છે. અને ટીમ છે જે ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશની અંડર એક ટીમ બનાવવામાં આવી છે. સરપ્રાઇઝ ચેક કરે છે. ગઈકાલે પણ એ લોકોએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. જે પણ બેઝ કિચન છે અમદાવાદમાં, જે પણ ફૂડ બનાવીને કૂક કરીને જે ટ્રેનમાં સપ્લાય કરે છે, એ હવે બેઝ કિચન ઉપર એ લોકોએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું અને એમાં ઘણી બધી ઇરેગ્યુલારિટીઝ મળી. હાઇજીન લેવલ ન મળ્યું. અમુક જગ્યાએ પ્રોડક્ટ જે હતા, જે પેક ફૂડ હોય છે, જે મસાલા એવા હોય જે એક્સપાયરી ડેટના પણ હતા, એ પણ એમાં જે એજેએસ કેટરર્સ છે, જે ફૂડ સપ્લાય કરીને સીલ કરવામાં આવ્યું હતું, એને ₹5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. એવી જ રીતે જે આરકે એસોસિએટ છે, જે એ લોકોને ફૂડ પેકેટ જે મળેલા, જે એક્સપાયરી ડેટના મળેલા, ત્યાં પણ એ લોકોને ₹10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અંબુજ હોટેલ એન્ડ રિયલ ઇસ્ટેટ છે, એને ₹5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ છે, એને પણ ₹10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આવી રીતે જે પણ સિટીની અંદર જે ફૂડ સપ્લાય કરે છે અને જે અનહાઇજીનિક કૂક પણ કરે છે અને અમુક જગ્યાએ સ્ટોર પણ કરે છે અનહાઇજીનિક રીતે, જે વેરી હાર્મફુલ છે પબ્લિક માટે. જે પણ પેસેન્જરો અમારા ફેથ પર ખાવાનું બુક કરે છે અને એમની જે ક્વોલિટી એકદમ ટોપ ક્વોલિટી જવી જોઈએ, એ અમારા ડીઆરએમ સાહેબનું એક છે, એનું દ્રઢ છે કે કટિબદ્ધ છે કે આવી રીતે ઇરેગ્યુલારિટીઝ નહીં ચાલે.